પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવીને પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય કે વાર તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી અને વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. કળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાવા જાય ત્યારે એને જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો એને ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન જઈ કથા વાર્તા સાંભળીશું. પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જાય રે બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી અને નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાવા જાઉં છું કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાય ઝાઝા ને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન રાંધવાના, 33 શાક બનાવવાના. બાઈ, મારે તો કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ગમ્મર વલોણું, ખતબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો એટલે બેસીને માળા ફેરવતી સાસુ પાસે જઈ અને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવદેવ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ કરી નથી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર રીઝ્યા દેરાણી પર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો દીકરો પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમ માર્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. એ તો ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીને લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે.
જેઠાણી લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ડાંખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંદો, આંગળી ચીંદોનું પુણ્ય મળશે. હું તો ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ તે જાણે અજાણે પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાઠાગોર તારી પર કોપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી અને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે, બોલો શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ સુપારી લ્યો, ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો, કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તો તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને અને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું. પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય નહીં. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બની મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારી ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગે. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોક કે મોક્ષ થાય. એ કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણી, દેરાણી અને તેની સાસુને જેવા ફળ્યા તેવું શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરમાંની જય હો. પુરુષોત્તમ માસનો અધ્યાય 29મો, મધ્યાહ્ન પછીનું વ્રત કાર્ય. શ્રી નારાયણ પ્રભુ શ્રી મુખે બોલ્યા, હે દેવર્ષિ, વ્રત કરનારે પ્રાતઃકાળે ધ્યાન પૂજા આદિ કર્મ કર્યા બાદ મધ્યાહ્ન કાળે શું કરવું જોઈએ, હું તને એ જણાવી રહ્યો છું. આ પવિત્ર માસમાં મધ્યાહ્ન કાળે પંચમહાયજ્ઞો કરી અન્નનું બલિદાન મૂકવું, અતિથિને ભોજન કરાવવું, ગાય, કાગડા તથા શ્વાનને ભોજન આપવું અને ત્યારબાદ પૂર્વમુખે બેસીને ભોજન કરવું. ભોજન શરૂ કરતાં પહેલાં થાળીની આસપાસ હાથ વડે પાણીની ધારાવાળી કરી ચોખાની 3 ઢગલી મૂકવી, અથવા તો ભોજનમાં જે કંઈ તૈયાર હોય એમાંથી થોડું થોડું મૂકવું. ભોજનથી તૃપ્ત થયા બાદ પ્રભુની પાવન કથાનું શ્રવણ પાન કરવું. જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું તેજ વધે છે. જે ગાયત્રી મંત્રના જપ કરે છે એનું 3 લોકમાં પૂજન થાય છે. 10 દિશાના 10 દિક્પાળોને પ્રણામ કરવા. શયન કરતી વખતે સાસરાનું ઘર હોય તો દક્ષિણ તરફ, મુસાફરીમાં હોય તો પશ્ચિમ તરફ, પોતાનું ઘર હોય તો પૂર્વ તરફ ઓશીકું રાખવું, ઉત્તર તરફ કદી મસ્તક ન રાખવું.
ગૃહસ્થાશ્રમીએ ધર્મનું ચુસ્ત પાલન કરવું. સ્ત્રીએ પણ પરપુરુષ સાથે અને પરપુરુષે સ્ત્રી સાથે અત્યંત મર્યાદા જાળવીને વાત કરવી. મંદિરા માંસનો ઉપયોગ ન કરવો. પોતાના આપ્તજનો પ્રત્યે પ્રેમ ભાવ રાખવો. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે આ તમામ ધર્મોનું સદા પાલન કરવું. અધ્યાય 29મો સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અણમાનીતી રાણીની વાર્તા. પુષ્પાવતી નગરીના રાજા પુષ્પસેનને 2 રાણી હતી, એક માનીતી અને બીજી અણમાનીતી. એક ઉપર રાજાને ઘણું હેત હતું, બીજી દીઠા ડોળે ન ગમે. એકને ફૂલની જેમ રાખે, બીજીનો ભાવ ન પૂછે. માનીતી રાણી તો રૂપનો અંબાર. રાજા તો એ રૂપથી એવો મોંઝાઈ ગયો કે બસ એને જ જુએ. માનીતી રાણી કહે તો રાત અને દિવસ તો દિવસ. જ્યારે અણમાનીતીનો દેખાવ સાવ સાધારણ હતો, પણ ગુણનો ભંડાર હતી, દયાળુ અને માયાળુ, દીન દુઃખીને મદદ કરનારી. એમાંય વળી માનીતીના આવ્યા પછી રાજાને એને પુત્રનું મુખ જોયું, તેથી માનીતીના માનપાન ઘણા વધી ગયા. અણમાનીતીનો ખોળો ખાલી હતો, તેથી એને માનપાન ન આપે. બધા એને જોઈને મોં મચકોડે. રાજા તો કદી એના મહેલે પણ પગ ન મૂકે, તેથી અણમાનીતીને ઘણું દુઃખ થાય છે, પણ એ કડવા ઘૂંટ ગળીને જીવનના દિવસો વિતાવે છે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ તો વ્રત આદર્યા, હૃદયમાં અખૂટ શ્રદ્ધા. રોજ સવારે નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે, દેવ દર્શન કરીને મહેલે પાછી આવે, એકટાણું કરીને કથા વાર્તા સાંભળવા જાય. માનીતી રાણી આ બધું જુએ અને દાંત કાઢે. મહેલમાં બધા એને ભક્તાણી કહીને વગોવવા લાગ્યા. વળી માનીતી રાણી તો ઈર્ષ્યાથી ભરેલી હતી, તેથી અણમાનીતીને વધુ ઘટ્યું ખાવા મોકલે. તેની ઈચ્છા એવી હતી કે એઠું ચૂંટું ખાય તો ભક્તાણીનું વ્રત તૂટે. પણ ભોળાનો ભગવાન છે. અણમાનીતી સમજુ હતી. એ જાણી ગઈ હતી કે માનીતી એના વ્રતને તોડાવવા માગે છે, તેથી તેણે એકટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા. માનીતીના પેટમાં તો એ જાણીને તેલ રેડાયું. એ તો રાજાના કાન ભંભેરવા લાગી. ભક્તાણી રાજા ઝટ મરે અને રાજપાટ એના પિયરમાં આવે એ માટે આ વ્રત કરી રહી છે. રાજાને રોષ ચડ્યો. એણે તો અણમાનીતીને ધક્કો મારીને મહેલમાંથી હાંકી કાઢી. અણમાનીતો રડતી રડતી કકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો છે. આંખમાંથી ગંગા જમના વહી રહ્યા છે. રસ્તા ઉપર એક તરસી ગાય મળી. તરસી ગાયને જીવ જાય છે. અણમાનીતીએ એને પાણી પાયું અને આગળ ચાલી. રસ્તામાં શંકરનું જીર્ણ મંદિર આવ્યું. રાણીએ કચરો કાઢ્યો, આંગણું વાળ્યું, આંગણામાં પાણી છાંટ્યું, પછી આસોપાલવના તોરણ બાંધ્યા. સરોવરમાંથી પવિત્ર જળ ભરી લાવી શિવજીને સ્નાન કરાવ્યું. બીલીપત્ર લાવીને પૂજા કરી, પછી આગળ વધી. આગળ જતાં 2 નાગ મળ્યા. બંને ફૂફાડા મારતા લડે છે. રાણીએ હાથ જોડીને બંનેને પ્રાર્થના કરી, એટલે બંને શાંત થયા. રાણી તો આગળ વધી જાય છે. થાક વધતો જાય છે. ઉપવાસના કારણે આંખમાં અંધારા આવવા લાગ્યા, પગ લથડવા લાગ્યા. રાણી તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિ મહાજ્ઞાની હતા. તરત જ જળ છાંટીને રાણીને ભાનમાં આણી. પછી બધી વાત પૂછી. રાણીની કથની સાંભળીને ઋષિને દયા આવી ગઈ અને ઋષિ કહેવા લાગ્યા, હે રાણી, તે પવિત્ર પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે, તેથી તારો જન્મ સાર્થક થયો છે. વળી મહાફળદાયી ઉપવાસો કર્યા છે, તેથી ભગવાન પુરુષોત્તમ તારા ઉપર પ્રસન્ન થયા છે. હવે તારા દુઃખનો અંત આવે છે, માટે તું મહેલે પાછી જા. હવે તારી કાયા વ્રતના કારણે કંચનવર્ણી થશે. સૂર્યચંદ્રનું તેજ તને મળશે. વળી વ્રતના પ્રભાવે તારી સૌખ્ય તથા રાજા તને માનપાન આપશે. 9 માસે તારી કુંખે એક તેજસ્વી પુત્રનો જન્મ થશે, જે તારી કીર્તિ વધારશે. અંત ટાણે તને લેવા માટે વિમાન આવશે. રાણી તો પાછી ફરી. રસ્તામાં પેલા 2 નાગ મળ્યા અને રાણીને કહેવા લાગ્યા, આ કપડામાં હીરા મોતી છે, હીરના ચીર છે, નીલમ અને માણેક છે, તે તમે રાખો. આગળ જતાં શંકરનું મંદિર આવ્યું. ભોળાનાથે રાણીને પ્રસાદ આપ્યો. એ પ્રસાદ લેતા જ રાણીની કાયા કંચનવર્ણી થઈ ગઈ. ચંદ્ર સૂર્યના તેજ મળ્યા. આંખો અંજાઈ જાય એવા રૂપ મળ્યા. આગળ જતાં ગાય મળી. ગાયે રાણીને દૂધનો અક્ષય કળશ આપ્યો અને કહ્યું,
હે રાણી, તમે મારી તરસ મિટાવી છે, તેથી હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માગ્યા મિષ્ટાન વળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવી. ત્યાં ગાયનો ગોવાળ મળ્યો. રાણીને જોતાં જ ઓળખી ગયો. દોડતો દોડતો મહેલે ગયો. રાજાને ખબર આપ્યા. હણમાનીતી રાણી દેવી જેવા સ્વરૂપે પાછા આવ્યા છે. એ વાત સાંભળી રાજા રાણીના પશ્ચાતાપનો પાર ન રહ્યો. પુરુષોત્તમ પ્રભુની કૃપાથી રાજા રાણીના હૃદયો પલટાયા અને બંને પગે ચાલીને જૂની રાણીને લેવા નગરના દરવાજે આવ્યા. વાસ્તે ગાસ્તે સામૈયા થયા. આમ જૂની રાણી મહેલમાં આવી સૌને પુરુષોત્તમ પ્રભુનો મહિમા સમજાવ્યો. તેથી નગરમાં સૌ નર નારી આ પવિત્ર વ્રત કરવા લાગ્યા. 9 માસે રાણીને દેવના ચક્કર જેવો પુત્ર જન્મ્યો અને એ પુત્ર અતિ તેજસ્વી થયો. માતા પિતાની કીર્તિ વધારી. આખી જિંદગી સુખ વૈભવ ભોગવી રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા તમારું શ્રદ્ધાપૂર્વક વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે તે સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોર માની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મીનારાયણ દેવની જય હો. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.